આપણા જીવનમાં અઘરી પરિસ્થિતિઓ તો આવતી જ રહે છે, ખરું ને? અને આવા સમયે આપણી શારીરિક તાકાત કરતાં પણ વધુ આપણી માનસિક મજબૂતી જ કામ આવે છે. પણ સવાલ એ છે કે આ માનસિક શક્તિ આવે ક્યાંથી? તેને કેળવવી કેવી રીતે? તો ચાલો આજે આ જ વિષય પર ઊંડા ઉતરીએ. તો એ જ સવાલ કે જીવનની સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? આ એવો પ્રશ્ન છે જે આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. અને આજે આપણે આ જ પ્રશ્નનો જવાબ શોધવાના છીએ, અને એ જવાબ આપણને મળશે એક બૌદ્ધ ગુરુના ઊંડા જ્ઞાનમાંથી. જુઓ, જીવનના મોટામાં મોટા પડકારોને પાર કરવાની ચાવી છે આપણી માનસિક મજબૂતી. મજબૂત એ નથી જેની લાઈફમાં પ્રોબ્લેમ્સ ના આવે. ના, મજબૂત તો એ છે જે માનસિક રીતે એનો સામનો કરી શકે. એટલે કે સાચી તાકાત તો આપણા મનમાં છે, બહારની પરિસ્થિતિઓમાં નહીં. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો માનસિક શક્તિની જરૂર કેમ છે એ સમજીશું. પછી એક બૌદ્ધ ગુરુનો એકદમ ઊંડો પાઠ જોઈશું. એ પછી મનને મજબૂત બનાવવા માટેના 4 નિયમો, અને પછી એકાગ્રતા માટેના બીજા 4 નિયમો, અને છેલ્લે શાંતિ મેળવવાનો અંતિમ માર્ગ શું છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો એક નાનકડી કલ્પના કરીએ. એક શાંત આશ્રમ છે અને ત્યાં એક બૌદ્ધ ગુરુ પોતાના શિષ્યોને જ્ઞાન આપી રહ્યા છે. આપણી આખી વાતની શરૂઆત અહીંથી જ થાય છે. આ ગુરુ આપણને મન અને શરીર વચ્ચેનો જે ગહન સંબંધ છે ને એ સમજાવવાના છે. તો ગુરુ શું કહે છે? એ કહે છે કે આપણા વિચારોમાં ગજબની તાકાત છે. જ્યારે આપણા મનમાં ખુશીના વિચારો આવે છે ત્યારે આપણું શરીર જાણે ઊર્જાથી છલકાઈ જાય છે. પણ એ જ રીતે જ્યારે દુઃખના વિચારો આવે છે ત્યારે એ જ શરીરની બધી એનર્જી જાણે શોષાઈ જાય છે અને શરીર એકદમ નબળું પડી જાય છે. એટલે ગુરુનું કહેવું એકદમ સાફ છે. આપણું આખું શરીર આપણા મનમાં જન્મેલા વિચારો અનુસાર કાર્ય કરે છે. મતલબ કે જો જીવન પર કંટ્રોલ મેળવવો હોય તો પહેલો કંટ્રોલ મન પર મેળવવો પડે. જેવું આપણું મન વિચારશે એવું જ આપણું શરીર કરશે. તો હવે સવાલ એ છે કે મનને કાબૂમાં કરવું કઈ રીતે? એના માટે ગુરુ આપણને કેટલાક નિયમો આપે છે. તો ચાલો અતૂટ મન બનાવવા માટેના એટલે કે સ્થિતિસ્થાપકતા માટેના પહેલા 4 સિદ્ધાંતો જોઈએ. તો આ રહ્યા એ 4 નિયમો. પહેલો, ભૂતકાળને જવા દો. બીજો, ધ્યાનનો અભ્યાસ કરો. ત્રીજો, બીજાઓ પાસેથી અપેક્ષાઓ ઓછી રાખો. અને ચોથો, પહેલી વારમાં નિષ્ફળ થવાથી ડરો નહીં. આ 4 નિયમો મજબૂત મનનો પાયો છે. ચલો હવે એક એક કરીને એને ડિટેલમાં સમજીએ. તો પહેલો નિયમ છે જે થઈ ગયું છે એની ચિંતા કરવાનું બંધ કરો. સિમ્પલ. ભૂતકાળમાં જે કંઈ પણ થયું એ હવે આપણા હાથમાં નથી. એના વિશે વિચારીને આપણે ફક્ત આપણી એનર્જી જ વેડફી રહ્યા છીએ, બીજું કંઈ નહીં. ગુરુ આને સમજાવવા માટે એક જોરદાર ઉદાહરણ આપે છે. એ પૂછે છે, શું તમે સૂર્યને પશ્ચિમમાં ઉગવા માટે મજબૂર કરી શકો છો? જવાબ છે ના. તો જેમ આપણે કુદરતને નથી બદલી શકતા એ જ રીતે આપણે ભૂતકાળને પણ નથી બદલી શકતા. એટલે એને પકડી રાખવાનો કોઈ મતલબ જ નથી. સ્વીકારીને આગળ વધવું એ જ સાચો રસ્તો છે. હવે બીજો નિયમ, માનસિક શાંતિ અને સ્પષ્ટતા મેળવવા માટે ધ્યાનની આદત કેળવો. તમને ખબર છે, ખુદ ગૌતમ બુદ્ધે પણ સત્યને પામવા માટે આ જ રસ્તો અપનાવ્યો હતો. ધ્યાન શું કરે છે? એ આપણા દોડતા વિચારોને શાંત કરે છે, મનને સ્થિર કરે છે. અને જ્યારે મન શાંત થાય છે ત્યારે જ આપણને ક્લેરિટી મળે છે. અને ત્રીજો નિયમ, આ તો બહુ જ મહત્વનો છે. બીજા લોકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવાનું છોડી દો. આપણે જ્યારે એવું વિચારવા લાગીએ કે સામેવાળી વ્યક્તિ આપણા હિસાબે જ ચાલવી જોઈએ, ત્યારે સમજી લેવાનું કે આપણે દુઃખને સામેથી બોલાવી રહ્યા છીએ. તો પછી દુઃખનું અસલી કારણ શું? લોકો? ના, દુઃખનું કારણ છે આપણી અપેક્ષાઓ. જ્યારે આપણે કોઈ પાસેથી બહુ જ વધારે આશા રાખી લઈએ અને પૂરી ન થાય ત્યારે આપણને ભયંકર પીડા થાય છે. એટલે પ્રોબ્લેમ લોકોમાં નથી, આપણી અપેક્ષાઓમાં છે. એને ઓછી કરી દો, શાંતિ આપોઆપ મળી જશે. ચોથો નિયમ છે, પહેલી વાર કોઈ કામ કરવામાં નિષ્ફળ જવાથી ડરો નહીં. કેમ? કારણ કે ડર જ આપણને નિષ્ફળ બનાવે છે. જેવો આપણા મનમાં ડર આવે, આપણો આત્મવિશ્વાસ તૂટી જાય છે. અને એકવાર કોન્ફિડન્સ ગયો એટલે નિષ્ફળ થવાના ચાન્સ વધી જાય છે. એટલે ડરવાનું નહીં, પ્રયત્ન કરવાનો. તો આ હતા સ્થિરતા માટેના પહેલા 4 નિયમો. હવે આપણે આગળ વધીશું એકાગ્રતા માટેના 4 નિયમો તરફ.
આ એવા સિદ્ધાંતો છે જે આપણને આપણા આંતરિક જગત પર માસ્ટરી મેળવવામાં મદદ કરશે. તો આ રહ્યા બાકીના 4 નિયમો. 5મો, ક્યારેય પોતાની જાતને કોસશો નહીં. 6ઠ્ઠો, તમારી ઊર્જાનો બગાડ ન કરો. 7મો, સાંભળો બધાનું પણ ચાલો પોતાના રસ્તે. અને 8મો, ઓછું બોલો અને કામ વધુ કરો. આ નિયમો ગુરુના જ્ઞાનને પૂર્ણ કરે છે. ચાલો ફટાફટ આમને પણ સમજી લઈએ. 5મો નિયમ છે કે આપણી ભૂલો કે નિષ્ફળતાઓ માટે ક્યારેય પોતાની જાતને દોષ ના આપો. સેલ્ફ બ્લેમ એટલે કે પોતાની જાતને કોસવું એ આપણા કોન્ફિડન્સ પરનો સૌથી મોટો હુમલો છે. એ આપણી માનસિક શક્તિને ખતમ કરી નાખે છે. આને સમજાવવા માટે ગુરુ હાથી અને ખિસકોલીનું એક સરસ ઉદાહરણ આપે છે. જુઓ, હાથી શક્તિશાળી છે પણ એ ઝાડ પર નથી ચડી શકતો, જ્યારે ખિસકોલી નાની છે પણ એ ઝાડ પર ચડવામાં એક્સપર્ટ છે. આનો મતલબ શું? એ જ કે દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે. કોઈ એક કામ નથી કરી શકતા એનો મતલબ એ નથી કે આપણે નકામા છીએ. આપણી પોતાની શું આવડત છે એ ઓળખવું જરૂરી છે. 6ઠ્ઠો નિયમ, આપણી કિંમતી ઊર્જાને નકામી વસ્તુઓ કે નેગેટિવ લોકો પાછળ બરબાદ ન કરો. વિચારો, આપણી એનર્જી લિમિટેડ છે. એને ફાલતુ ચર્ચાઓમાં કે ખોટા લોકો પાછળ વેડફી નાખીએ તો આપણા ગોલ્સ માટે શું બચશે? એટલે એનર્જીને સાચી જગ્યાએ વાપરો. હવે 7મો નિયમ, સલાહ બધાની સાંભળો પણ છેલ્લે પોતાના મનનું કરો. કેમ કે આપણા વિશે આપણાથી વધારે સારું કોઈ નથી જાણતું. બીજા લોકો સલાહ આપી શકે પણ આપણો રસ્તો કયો છે એનો નિર્ણય તો આપણે જ લેવો જોઈએ, આપણા પોતાના અંતરાત્માના અવાજ પર વિશ્વાસ રાખીને. અને છેલ્લો 8મો નિયમ, ઓછું બોલો. જે વ્યક્તિ ઓછું બોલે છે એની પાસે વિચારવા માટે અને એનર્જી બચાવવા માટે વધારે સમય હોય છે. વધારે બોલવાથી આપણી એનર્જી વેડફાય છે. જે શાંત રહે છે એ વધારે ઊંડું વિચારી શકે છે અને પ્રોબ્લેમ્સના સારા સોલ્યુશન શોધી શકે છે. તો આ હતા ગુરુના એ 8 નિયમો. પણ ખાલી જાણી લેવાથી શું થશે? કંઈ નહીં. અસલી વાત તો એ છે કે આ જ્ઞાનને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારીએ જેથી સાચે જ કોઈ બદલાવ આવે. તો ચાલો એકવાર ફટાફટ આ 8 નિયમોને રિવાઇઝ કરી લઈએ. ભૂતકાળને જવા દો, દરરોજ ધ્યાન કરો, અપેક્ષાઓ ઓછી રાખો, નિષ્ફળતાથી ડરો નહીં, પોતાની જાતને દોષ ન આપો, ઊર્જા બચાવો, પોતાના રસ્તા પર વિશ્વાસ રાખો અને ઓછું બોલીને વધુ વિચારો. આ દરેક નિયમ આપણને માનસિક શાંતિ અને શક્તિ તરફ લઈ જાય છે. હવે આખી વાતના અંતે એક સવાલ આપણી પોતાની જાતને પૂછવાનો છે. આમાંથી કયો એક નિયમ એવો છે જેની પ્રેક્ટિસ આજથી જ શરૂ કરી શકાય? કારણ કે જ્ઞાન ત્યારે જ કામનું છે જ્યારે એને અમલમાં મૂકીએ. તો વિચારો, એ કયો એક નિયમ હશે જે જીવનમાં એક સાચા પરિવર્તનની શરૂઆત કરી શકે?